આવી ગયા નોકરીએથી અને મારી પાછળ તમે આવી ગયા. હા તો આવી જ જાય ને. હા ઢેડો આખો દી ઢહેડવાનો મારે. તો ઢહેડવો તો પડે જ ને, ઘર હોય તો કામ ન હોય. એટલે મારે કામ કરવાનું, તારે કામ નહીં કરવાનું એવું? તો હું કામ તો કરું જ છું ને. તમે ઘરે કરો છો, હું બારે કરું છું. એટલે બારે કામ કરે, પગાર કોના હાથમાં દેસ? હવે પગાર તો મારે મારા ઘરવાળાના હાથમાં જ દેવાનો હોય ને. ઘરમાં તો નથી વપરાતો ને પગાર. ઘરવાળાને દે તો ઘરવાળો બાયડી કે મૂકી દે પગાર. હા ઈ તો કોક દિવસ ઘરમાં જરૂર પડશે તો આપશો, અત્યારે તો કઈ જરૂર હા, નથી. લાય જરૂર છે, લાય રૂપિયા દે, જરૂર છે મારે. ભાભી શું રોજની આવી માથાકૂટ લઈને બેઠા છો હે? માથાકૂટ હું નહીં, આ જેદુની તું નોકરીએ સડી છો ને તેદુની માથાકૂટ થાય છે. તમને શું વાંધો છે મારી નોકરીથી? સે વાંધો તમને નોકરીથી વાંધો નથી, આ તમારે ઘરમાં કામ કરવું પડે છે ને એના જ તમે વાંધો. ચોખ્ખું કયો ને. હા ચોખ્ખે ચોખ્ખું કવચ છું. આ ઘરની હું જેમ હોઉં છું એમ તું હું છો દીકરી છું અહીં. અરે હું દીકરી નથી, વહુ જ છું. મેં કે એવું કઈ કીધું? પણ કામ તો કરવું પડે કે ન કરવું પડે? તું મને સલાહ દેશો કામ કરવું પડે તાર ન કરવું પડે? હા એ દે જવાબ દે ને, કાન જ દેતી. જો પેલા હું મોડી જાતી તો સવારે બધું કામ કરીને જાતી કે ન જાતી? હે ખોટું બોલમાં, ખોટું બોલમાં. હા હું કરીને જાતી હતી કામ. પોતાનો એક ખાલી રૂમ જેવો તેવો વાળી નાખે ફટફટ ફટ. હા તો એ તમારે ઓછું થઈ જતું ને. હું મારો રૂમ સાફ કરીને જાતી, બધું ઊંચા ઊંચું મૂકીને જાતી. હવે મારે થોડોક ટાઈમ વહેલો જવાનો છે તો બસ આ 2 મહિના જ છે ખાલી. 2 મહિના તમે સંભાળી લ્યો, પછી બધું સરખું થઈ જશે. 2 મહિના કરીને તો કેટલા વરો કાઢી નાખ્યા, 2 વરો કાઢી નાખ્યા. અરે આ મારા સાહેબ વયા જશે ને પછી મને ઈ રજા દઈ જ દેશે. થોડુંક મોડી જઈશ ને તો ચાલશે. મારે ઈ કાઈ તારી વાત સાંભળવી નથી. આ નોકરો બોકરો મૂકી દે બરાબર. નોકરી તો નહીં મુકાય ભાભી, નોકરીનું તમે નામ લ્યો માં. કાઈ નહીં તો હુંય કામ નથી કરવાની, ભલે હવારથી હાઈ પડ્યું રહીએ. હુંય બેહી જો માં શાંતિથી ખાટલો ઢારે. તો ભલે પડ્યો રહીએ, મને કાઈ વાંધો નથી. કરજે પછી આવીને બધું રાંધવાનું ને બધું ખબર પડે કેટલી વીહે હો થઈ. મારાથી થાશે ને એટલું કરીશું, ના નથી પાડતી તમને. થાતું જ નથી મુદલ, થાતું જ નથી કામ, એટલે તારો કરસ. હા તો નથી થાતું, મેં કોઈ દિવસ નથી કર્યું એટલે નથી થાતું. તમારાથી તો થાય છે ને, તમે તો તમારા મા બાપની ઘરે કામ કરતા ને. તઈ ગુડાવાય નહીં ને, તને નથી આવડતું તો. બસ 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 બસ. શું છે? હું અત્યારે રાત બે માથાકૂટ કરો. શું થયું? પૂછો એને, આ તમારી નાની ભાભીને. હવે ના પાડે છે નોકરી કરવા, જામાં ઘરનું કામ કરવું પડે છે. હવે તું જ કે હું શું કરું? જલપા ભાભી, તારા ભાભી ભલે ને નોકરી કરતા આખો દી કમાઈને આવે તો હાંજે ઘરનું કામ તમે કરી નાખો તો હું થવાનું છે? કમાઈને આવે ને તો નવી નવાઈની વાત નથી. તમને ખબર છે ને આખો દી આપણે સા પાણી ચાલુ હોય, આ ગામડું હોય, કોક ને કોક આવતું જ હોય. તમને ખબર નથી તો કેટલા ઘરના કામ હોય. ને મહેમાન તો રોજ ઉભા હોય આપણે. પણ કાંઈ વાંધો નહીં, મહેમાન આવે તો શું થઈ ગયું? એ ઘર હોય તો આવે ને, મોટી વહુ છો. આ બધું તમે કરશો તો કુટુંબમાં તમારું સારું લાગવાનું છે. મારે નથી થવું હારું. જોઈ લીધું હારું થઈને મને હું મળ્યું. નિકિતા ભાભીને એક કોઈ વાતે નથી પહોંચાતું. એ આવી રીતે બહુ કરતા ને કે મારે વાસણ ઝાઝા થઈ જાય, આટલી બધી વાર ચા બનાવવાનો હોય તો મેં એને એમ કીધું કાંઈ વાંધો નહીં, આપણે એક કામવાળી રાખી લઈ. તો કામવાળી એવી તો કે કામવાળી કપડાં આવા ધોવે છે, કામવાળી કપડાં તેવા ધોવે છે, વાસણ સરખા ઉટકતી નથી. એમ કરીને ઓલી એટલું ટક કર્યું, ઓલી 2 દીમાં વહી ગઈ. તે કામવાળી હું હરખું કામ કરે બેન, કામવાળી હરખું કામ કરે. અડધો હાબુ લુગડામાં સોયટો હોય, ઠામણા સોને તો પાવડર ઉઈકડો હોય. પણ હાલેલા પૈસા ક્યાં તમારે દેવા છે? એવા વાસણમાં આપણે ખાવાનું. શાંતિ રાખો. જો ભાભી, તમે નોકરીએથી આવો ને તો એવું હોય ને તો થોડું ઘણું કામ તમે કરી નાખતા જાજો. મારી કઈ સાંભળવું નથી હો. એ અત્યારે આમ દી તો જો આ હાઈન પડવા આવી, કેવું ટાણું થઈ ગયું. અત્યારે હાઈલી આવે ને આપણે કેટલું કામ હોય. એક તો હું હાલીને આવું છું, એ પૈસા બચાવું છું. કોના હાટું બસાવો? અમાર હાટું નહીં હો. પગાર જાય ધણીના હાથમાં, દેતી જાય મને ઘરમાં. પચ્ચા નો કરીએ, ખબર પડે તો. એક કામ કરો, તમારે કામ નથી કરવું ને તમારે નથી કરવું. હા, કામ હું કરી નાખતી જઈશ. બસ તમે કેટલા દી કરશો? તમારી હગાઈ થઈ ગઈ, કાલ હવાર લગ્ન કરવાના. જેટલા દી હું એટલા દી હું કરતી જઈશ. પછી હું કરશો? ત્યાંથી આવશો એ કરવા? પછીનું પછી જોયું જાય જલપા ભાભી. આ માથાકૂટ કરવી એટલે વાક મારો જ છે એમ ને? હા, હું કાઈ કામ નથી કરવાની. હું કરી નાખતી જઈશ. એને તમારું કામે નહીં ગમે, એને મારી પાસે જ કામ કરાવવું છે. નાનકી રડે છે તું? તો શું કહું? બે ભાભીઓમાંથી એ કઈ સમજવું નથી. કે હું કઈ કીધું તને? મને નથી કહેતા, પણ આંધ્રો અંદર માથાકૂટું કરે. તમને ખબર છે હમણાં ઘરમાં કેવી મગજમારી બે કરી લીધી. લે કારુકા,
પણ તું હું કામ રોજ બેન તું તું રોવ નહીં તો હું કરું? આ મારા ફઈજી આજ ગામમાં રહે, ખબર ને? મારા ફઈજી આવું, હવે એને ખબર પડે કે એના ઘરમાં રોજ ઉઠીને આવા કંકાસ થાય તો મારે હું સમજવાનું? ઈ તો મારી ગણતરી એવી જ કરશે ને કે જેવી ભાભી હોય એવી નણંદ હોય. હાઈ કાલે અમારે આપણા ઘરમાં આવીને આવી મગજમારી કરશે. પણ એમાંથી મગજમારી થઈ કઈ બોલશે? કામમાંથી આ નાના ભાભી નોકરીએથી આવ્યા ને તો જલપા ભાભીનું કહેવાનું એમ થાય કે તું આખો દી નોકરી કરે તો ઘરના કામ બધાય મારે કરવા પડે, તો હું નહીં કરું. તો જીણકા ભાભી કે હું નહીં કરું, હું નોકરી કરું. તો એની વાત ક્યાં ખોટી છે હે બેન? જો એ આખો સવારથી નોકરીએ વહી જાય, હાજે ઠેઠ ઘેરે આવે, એ કઈ કાંઈ આમ ફરવા તો નથી જતી, એ ત્યાં કામ કરવા જ જાય છે. અરે પણ આપણે કાંડા મુંડા 5 જણા છીએ આખા ઘરમાં. પણ આમાં મગજમારી શું કરવાની હોય? એટલું કામે નથી થતું આ બાયુથી. ઓલી કામ વાળી રાખી હતી ને એને ભાભી તો એનું કામ એને નો ગમ્યું, એને કાઢી મૂકી. હવે એને પછી કામ કરતા પછી એને ભીંગ પડે ને તો પછી આ મગજમારી કરે. હવે એક તો એને કામ કરવું ગોઠતું નથી ને પછી કામ વાળી આવે તો એનું કામ એને ગોઠતું નથી. તો કરવું તો કરવું હું. પણ બેમાંથી એક હોવે તો સમજદારી દેખાડવી જોઈએ, ન દેખાય. એ વાત તારી સાચી. બે નાના છોકરાને જેમ જીદે ચડ્યું, એક કે હું નોકરી નહીં મૂકું, બીજી કે હું કામ નહીં કરું. તો છેલ્લે મેં કંટાળીને કીધું કે ન કરો તો કાંઈ હું કરી નાખું. તો જલપા ભાભી કે તું કેટલા દી? એ વાત એ વાત એ સાચી છે. હું બોલું એ તારે બોલવું જરૂરી હતું. પણ મને થોડી ખબર હતી તમે ભાઈ આવું બોલશો, નકર હું બોલત નહીં. આ તમે બે તો બાધોમાં. હા તે હારું હાલ. આ છે ને હવે તું રોવાનું બંધ કર. આ તું રોવે છે ને એ કેવી લાગશે ખબર છે તને? એટલે મીંદડી જેવી લાગશે, બાગડા જેવી. એટલે તું દાંત કાઢે ને દાંત ત્યારે આમ પરી જેવી લાગશે. ભાઈ તમે જલપા ભાભીને સમજાવો. હું સમજાવીશ. મારા આ ઘરમાં થોડાક દી જ રહેવાનું. હું એવું ઈચ્છું છું કે હું જેટલા દી આ ઘરમાં કાઢું ને એટલા દી હું તમારા બધાયનો પ્રેમ જેટલો લૂંટાઈ એટલો લૂંટતી છે. એટલે સાસરે જાઉં ને તો મને જ્યારે તમારા બધાની યાદ આવે ને તો હું આ બધી વાત યાદ કરીને મારા મનને રાજી કરું. હું છે ને આ તારી ભાભીને સમજાવે અને કડક શબ્દોમાં કહીશ. આજ પછી ઘરમાં ઊંચા અવાજે કોઈ બોલશો નહીં, અમારી બેનને ગમતું નથી. હા એટલે મારી યાર બાધો આવે. અરે તારી યાર બાદ એટલે તમ તારે અમને કહી દેવાનું, બેનો ઓરો કાઢી નાખશું. તારી યાર બાદ તો પીસડા પાડી દઉં. હા મારી નાની બેન ને કોઈ કઈ કે એ અમને નો મજા આવે. છે બેન તારે છે ને હંમેશા આમ હસતું મોઢું રાખવાનું, આમ આંખમાં પણપણિયા નહીં પાડવાના. હા આ બા ને બાપુ ગયા ત્યારથી મારું હતું કોણ હે? આ તમે બે ભાઈઓ છો અને બે ભાભીઓ છે, જેમાં હું મારા મા બાપનો જોઉં. હવે આ બેને જો આવી રીતે ઘરમાં હું બાંધતા જોઉં ને તો મારો જીવ ઉકળી જાય. મને એમ થાય કે આ કાલ સવારે કાંઈ એવું જ થયું તો હું તો ક્યાંય નહીં રહું ને, હું તો તમારી એ નહીં ને તમારી એ નહીં. અરે આવું તું હું કામ વિચારસ બેન તું? ગાંડા જેવી વાત ન કરતી હતું. અને નાનકા આ તારે પણ તારા ઘરના થોડાક સમજાવવાની જરૂર છે. હા નકરું નોકરી કરે એનો વાંધો નથી, પણ નોકરી પતાવીને ઘરમાં થોડું ધ્યાન દેવું જોઈએ. સારું મોટા ભાઈ, હું મારી ઘરવાળીને સમજાવી દઈ. કોઈને સમજાવતા નહીં, એને ખાલી એટલું કહેજો કે કામ ન કરો તો કાંઈ વાંધો નહીં. કામ ભાઈ હું બધું કરી લઈશ, હું ના નથી પાડતી. બસ ખાલી ઘરમાં શાંતિ રાખીને જીવન તો ઘણું. કેમ તું કામવાળી છો હે? તો કેમ તું ઘરના કામ કરી? આ તારી ભાભીઓને હું અમે ખાલી ખવડાવવા લેવા છે? એની આરતી ઉતારવા નથી લેવા. એટલે છે ને જો તુંય બેન દીકરી જો બરોબર, તારે થોડું ઘણું કામ કરાય, થોડું ઘણું ઓલી કામ કરે, થોડું ઘણું ભાભી કામ કરે. હે હપીને કામ કરો ને એટલે મગજ મારી જ ન થાય. હાલો લીંદડી દાંત ગાંઠ. હા એમ જો તો કેવી રૂડી લાગે મારી બેન. મોટા ભાઈ બોલો. તો તારા હો તમારી યારે મારે વાત કરવી હતી. મારી હારે વાત કરવી હતી? હા બોલો ને. આ ભાભીનું છે ને હવે રોજ રોજનું વધતું જાય છે. હું કર્યું એને? હવે બાકી રહી ગયું તો હવે ઈ જઈને પણ એવું બધું મારી જઈને ફરિયાદ કરે છે. જય મને એમ કે છે કે હવે તું નોકરી મૂકી દે. અરે પણ હા તમારા દેરાણી જેઠાણીના ઝઘડા બંધ કેદી થાય મને તે નથી ખબર પડતી. બસ ભાઈ આ બધું બે ખાલી કામ હાટુથી થાય છે. બે કામ ભાઈને ભાભીને વધારે કરવા પડે એમાં કેટલો ઉપાડો લે છે. હું પણ જાણું છું કે આ તમારા ઝઘડા રોજે રોજના વધતા જાય છે. તમે એક કામ કેમ નથી કરતા? આ તમે છે ને હા નોકરીના કલાક થોડા ઘટાડી નાખો. હા શું છે 2 કલાક વહેલા વ્યાવો ને તો ઘરના કામ થાય. એમાં એવું છે ભાઈ, નોકરીના કલાક ઘટાડવાની બદલે મેં વધાર્યા છે. કેમ કે હવે હું આ 2 કલાક વધારાના કામ કરીશ ને એટલે સીધી મારી સરકારી નોકરી લાગશે, અને સરકારી નોકરી લાગશે ને એટલે મારે સાવ ઓછો ટાઈમ જવાનું થશે. અને તમે વિચાર તો કરો મને આખા વર્ષની કેટલી રજા મળશે. એ વાત એ હાચી.
પણ એમાં એવું છે તારાઓ, હા જો તમે તો ભણેલા ગણેલા છો, થોડાક સમજુ છો હે, અને એ રહ્યું ગામડાનું પોથું. હવે એને કાંઈ ખબર પડે નહીં. હા એ તો ન સમજે, પણ તમારે થોડુંક સમજવું જોઈએ કે નહીં? એટલે જ તો હું તમારી પાસે આવી. મેં ભાભીને ઘણીવાર સમજાવવાની કોશિશ કરી, પણ ભાભી નથી સમજતા. ઈ તો તો તમે નહીં. થોડુંક એ નહીં સમજે. નહીં સમજે. ગામડાનું પોથું કહેવાય. સમજવું તમારે જ પડશે, કારણ કે તમે થોડાક મને સમજદાર લાગો છો. હા એની જેમ હાવ તમે અભણ તો નથી ને. તો હવે હું એવું કરીશ કે જે 2 કલાક સવારે વહેલી જતી હતી હવે બંધ કરી દઈશ. પણ એક મારે બીજી વાત તમને કહેવી હતી ભાઈ. બોલો ને. ભાભી છે ને સાવ કેવું વર્તન કરે છે. હું મોડી જે દિવસે આવું ને તે દિવસે જમવાનું મારા માટે સાવ થોડુંક રાખે, વધેલું ઘટ્યું, અને જો શાક હોય તો રોટલી ન હોય, રોટલી હોય તો શાક ન હોય, બસ બીજું તો કોઈ ત્રીજી ચોથી વસ્તુ તો મારા માટે રાખતાય નથી. ઠીક છે, મારે બીજું કંઈ ખાવુંય નથી. અને સવારે મારું બનાવેલું ટિફિન હોય ને તો હું ટિફિન બનાવીને પછી કંઈ મારી પર્સમાં વસ્તુ બધી ભેગી કરવા જાઉં ને તો ક્યારેક મીઠું વધારે નાખી દે, ક્યારેક ચટણી વધારે નાખી દે. જ્યારે હું ઓફિસે જઈને ખાવા બેસું ને ત્યારે મને ખબર પડે. આવું કરે છે એ તો અરે. ઠીક ભાઈ. હજી એક બીજી વાત છે. કેટલીક વાતો ભેગી કરીને આવ્યા. હવે ભાઈ અત્યાર સુધી તો મારી હિંમત નહોતી થતી તમને કહેવાની, પણ આજે છે ને બહુ હિંમત કરીને કહેવા આવી છું. કેમ કે હવે મને લાગે છે કે આ જે બધું થાય છે ને એનું પરિણામ બહુ ખરાબ આવશે. તો તમે સમજાવો ભાભીને તો સારી વાત છે. બોલો. ભાભી છે ને બધાયના કપડાં ધોવે ને હા તો મારા કપડાં રોજ મેલા જ મારા કબાટમાં મૂકી દે. એટલે હું તો આવીને રોજ રાજી થાવ કે વાહ ભાભીએ મારા એકના કપડાં મારા કબાટમાં ગોઠવી દીધા. પણ જ્યારે હું સવારે નાવા જાઉં ને ત્યારે મને ખબર પડે કે મારા કપડાં તો સાવ મેલા જ છે. અને મેલા તો ઠીક, વધારે ધૂળવાળા કરીને મૂકે છે, અમુક કપડામાં ગારો ચોંટાડીને મૂકે છે. આટલી બધી હલકાઈ કરે? હા બાયનું પણ કંઈક કરવું પડશે મારે. જો તમે ચિંતા ન કરો, હું એને મારી રીતે બધું કહી દઈશ. હા એવું લાગશે ને તો ધોલ ટાપલી હું કરી લઈ એને. તમે ઉપાધિ ન કરતા. બાકી તમને મેં કીધું ને એમ કે ભાઈ તમે સમજદાર છો, તમે ભણેલા ગણેલા છો, તમે થોડુંક જાતું કરજો. હવે એને તો બધું ગામડાનું પોથું છે નહીં કાંઈ ખબર પડે. એને છે ને 2 ઝાપટ પડશે ને તોય એને થોડી ખબર પડશે હો ને. એટલે આ બધું તમે મગજ ઉપર ન લેતા. આ મને કહી દીધું ને સારું કર્યું. હવે સોથી કઈ વાત છે ભેગી કરેલી તો? ના બસ ખાલી આ કપડાવાળું ખાસ કહી દેજો. નો ધોવે તો કાંઈ નહીં, પણ એમાં ગારો ન ચોંટાડે. હા કહી દઈશું. ઓલું છાણ ચોંટાડે છે, કેવી વાસ આવે બીજા સારા કપડામાં. તમે ઉપાધિ કરો માં હું કહી દઈ. જા. કા ભાભી એટલા બધા ઉતાવળમાં ક્યાં જાવ તમે? તમાર પાસે જ આવતી હતી. મારી પાસે? હા, તમાર બાયડીને ફરિયાદ લઈ. મારી બાયડીની ફરિયાદ? હવે એને શું કીધું? ખબર નથી? ઘરમાં કામાકુટી છે, કઈ કામ નથી કરતી. જો ભાભી એ નોકરી કરે છે, સવારથી વહી જાય સાંજે ઘેર આવે છે. એ ત્યાં કામ કરતી હોય, થાકી પાકી તો શું થઈ ગયો ને? તમે આમ ઘરે એકલા હોય. મારા હાટું નોકરી કરે છે? આપણા ઘર હાટું કરે છે ને. ઘર હાટું કરે છે, પગાર તમને આપેસ? પણ પગાર મને આપે છે, પણ પછી તમે એ પગારને ક્યાં મૂકોસ? અરે આપણે ઘરમાં જે કાંઈ કરિયાણું બરિયાણું લાવવું હોય, આ છે તે છે, એ બધું ઘરમાં જ વપરાય છે આપણે. રેવા દ્યો, ખોટું બોલો માં. 1 રૂપિયો નથી બગાડ્યો પગારમાંથી ને. નાવ કો રૂપિયો છે ને ભેગો જ કર્યો છે. ક્યાં 1 રૂપિયો ભેગો નથી કર્યો. આપણે આ છે ને આપણું ઘર હરખી વ્યવસ્થિત હરખું હાલે ને આપણે એમાં ધ્યાન દઈએ. અમારે રૂપિયા ક્યાંય ભેગા જ નથી કરવા. આપણે ખાઈ પીને આનંદ કરીએ એટલે ઘણું. તમે 2 ભાઈઓ કમાવશો હે તો પછી જરૂર પડે છે એ રૂપિયાની? મતલબ કમાવશો, આમાં શું ઘટે છે આપણે ઘરમાં? હવે એને નોકરી પહેલેથી કરે છે ને એને શોખ છે તો ભલે નહીં કરે. કેમ શોખ શું વાંધો? હોય જ ને, હું કામ શોખ ન હોય? ઘરમાં કામ કરવું પડે, સવારમાં ઉઠીને હાઈન લગીન કામ કરવું પડે, બપોરે કેટલા માણાનું રાંધવું પડે, અહીં હાલતા બધા મહેમાન આવતા હોય એનું ક્યારેક જમવાનું બનાવવાનું હોય, બસ નોકરો જ કરે ને. જો ભાભી, જ્યારથી મારી હગાઈ થઈ ને ત્યારથી લઈને આજ સુધી હું એને ઓળખું છું ને ત્યાં સુધી એને કામની આળસ ફસોડી નથી. સમજ્યા તમે? હે ભગવાન, કામ કર્યું હોય ઘરમાં તો આર ચડે ને. કા સમજતા નથી? આ લગ્ન કરીને આવી 6 મહિના ઘરે રહી, પછી કામ જ કરતી હતી ને 6 મહિના કામ 6 કર્યું. મહિનામાં તમે ફરવા કેટલી વાર ગયા? 3 વાર ગયા. હા, ઈ 3 વાર ગયા, પણ કેટલા? 2 મહિના થઈ ગયા, 6 મહિના પૂરા. 2 મહિના ભાભી એટલું બધું કોઈ ફરવા જાય? તમે વિચાર તો કરો. ફરી આવે, રૂપિયા વાપરી આવે, માણા જલસા કરી આવે ને આવીને પાછા ખોટું બોલે લે. પણ તમને તકલીફ ક્યાં છે એ મને કહો. હાલો હું એને કહી દઉં. જો કાન ખોલીને સાંભળી લેજો, તમારી બાયડીને સમજાવી દેજો. જો નહીં સમજે ને તો તમારી બાયડીને રિહામણે જવાનો વારો આવશે. આવું કાં બોલો છો? રિહામણે જવાનો વારો આવશે એમ?
બોલું છું લે તો આવશે જ વારો સુધરશે નહીં ને કામ નહીં કરે એટલે વારો આવવાનો અરે તમને ઓલી કામ વાળી હોત મેં તમને બંધાઈ દીધી હતી મેન ભાઈએ તો તમારી કામ વાળીનું કામ તમને ન ગમ્યું. તી નો જ ગમે ને તમારે ડોહ મારે એકને એક બધાને કીધા રાખું કે એ કપડામાં હાબુ રહી જાય છે ઠોસરામાં પાવડર ઉખડે છે એવા ઠોસરામાં આપણે ખાવાનું. અરે તો એવું હોય તો બીજી કામ વાળી આપણે રાખી લઈએ ને. એ કામ વાળી એકય હારી ન હોય હવે એને ગામમાં છે ને 10 કામ કરવાના હોય આપણા ઘરનું એક કામ ન કરવાનું હોય. અરે એક કામ કરો એવું લાગે ને તો હું કામ વાળી બંધાઈ દઉં ભલે 500 રૂપિયા મારે વધારે દેવા પડે. મારે કામ વાળી નો જોઈએ મને પોહાય જ નહીં મારે જોઈએ ચોખ્ખું ચણા ઘર. હવે તમારે કામ વાળી જોતી નથી તમારે એની પાસે કામ કરાવવું છે ને ઈ કરે નોકરી. હવે આમાં મારે કેમ ભેગું કરવું? નોકરી મુકાવી દ્યો શું જરૂર છે આપણે? આ હું છે અમુક ક્યારેક એવું મંદીનો માહોલ આવ્યો હોય ને ત્યારે ઈ નોકરી કરતી હશે ને ત્યારે કામ લેવા લાગશે. દ્યો આ પોતાનું બે માણાનું વિચારો છો અત્યારથી ને કા મને હંધી ખબર અરે પડે. આમાં અમારે ક્યાં બે માણાનું વિચારવાનું આપણે બધા ભેગા છીએ આમાં જુદા હોય તો વસ્તુ બરોબર છે. આ અગાઉ વિચારી લેવાય ને કે કઈક વરી બાંધણા થયા હોય નોખું રહેવાનું થાય તો રૂપિયા હોય તો જવાબ દે એમ. અરે ના ના ભાભી એવું નથી તોય છતાં એવું તમને જો હોય ને તો હું મારી ઘરવાળીને કહીશ ભાઈ નોકરી કરીને આવી ને તો થોડું ઘણું નહીં 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 નોકરી કરીને એ આવે ત્યાં તો હંધું કામ પતી ગયું હોય રંધાઈ ગયું હોય છે નથી રંધાઈ ગયું તો આમાં મારે તમને કેમ પૂગવું કયો તમે એકે વાત અમને પૂગવા નથી દેતા. ફુગાઈ જ જાય હાવ હેલું છે નોકરી મુકાઈ દો ને ઘરના કામ કરવા માંડે બાકી જો રેહામણે જાવ ને વારો આવશે હું તમને આજ કેવા આવી હતી હવે ઈ તમારા બે માણાનો વહીવટ છે. હા ભાભીનો સ્વભાવ એટલો આકરો છે ને ઓલી સમસ્યા નહીં. એ બેન આ કોઈ ગયા છો કામ નથી કરવું કચરા પોતા બાકી છે કચરા પોતા કરીને તો હું સૂતી હતી. તો કચરા પોતા જ ખાલી ન હોય હો ઘરમાં ઘણાય કામ હોય કચરા પોતાથી કઈ પતી નથી જતું. પણ ભાભી ઘરના બધાય કામ તો મેં કરી નાખ્યા. કયું કામ બાકી છે મને કયો તો. લ્યો કરો વાત આ ઓલા મગ ને એ બધા લઈ આવ્યા મગની દાળ ને હમા નથી કરવાના એમને બહેણીમાં ભરી દેવાના છે? પણ ઈ મને થોડું આવડે. હગાઈ થઈ ગઈ છો હારે જવાનું છે. હા તો હારે જવાનું પણ ભાભી અત્યાર સુધી મેં કોઈ દી એવા કામ નથી કર્યા દાળ હમી કરવાના કે કઠોળ હમા કરવાના. હા એ બધાય કામ તમે ને ભાભી કરતા હોય. હું બોલ્યા ભાભી ને હું કરીએ તારી નાની ભાભી ક્યાં ઘરમાં હોય તી કરે કામ ના અત્યારે તારી એને ઉપરાણું કેમ લેવાની જરૂર હતી? મેં ક્યાં ઉપરાણું લીધું તું? તે દી હું બોલતી હતી તો એની તો તરફદારી કરતા હતા કે ભાભી તમે રહેવા દો ને બોલો મને જે બધું કીધું એ બધું મને જ કીધું કે કામ કરી નાખો તેમાં હું વાંધો. હું ખાલી તમને સમજાવતી હતી કે એક તો એ ભાભી ત્યાં નોકરી કરીને આવ્યા હોય ન્યાય થાકીને જ આવ્યા હોય ને તો અહીંયા આવે ને તો શાંતિથી વાત કરાય એમ. અને કદાચ એક કામ ઓછું કરે તો શું થઈ જવાનું હે? એક કામ ઓછા નહીં કામ જ હસોડી નથી કરતી તો કામ ઓછાની ક્યાં વાત આવી એમાં? જો જલપા ભાભી તમને તો હજી એ ઘરકામમાં આરામ મળી જાય. બપોર વચાર તમે હુઈ જાઓ. આ ધારા ભાભીને તો ન્યાય આરામ ન મળે. એ સવારના ગયા હોય ત્યારથી તે સાંજે આવે ત્યાં સુધી. આમ જોવા ગયા હતા એ આરામ કરે છે કે કામ કરે છે કે હું કરે છે? હા ગયા તા જોવા તો મને કયો તો હું કામે વયસમાં બોલો છો માં દેરાણી જેઠાણી વસારે. તમે તમારું કામ કરો ને જ્યાં કઈ કેને કેવા જાવ ને એટલે વયસમાં ટકી પડે. ભાભી હું ખાલી એટલું કહેવા માંગુ છું કે હા તમે બે મારા માં ઠેકાણે હો. હા તમે બે આવી રીતે અંદરો અંદર બાંધશો તો મારે શું રસ્તો લેવાનો? હું તો નો તમારી બાજુ બોલી શકું કે નો ધારા ભાભી બાજુ. બસ રેવા દો ખોટા બાના કરો માં કરો છો માં તો ઈ એક જ દેખાય છે તમને. હું તો કડવા થોડું જ તમને કોઈથી મારી હારે હરખી રીતે વાત કરી ગમે એ વાર વાત કરું ને ઓલીનું ધારાનું કહું ને એટલે કે ના એનો કોઈ વાક જ નથી ના ઈ તો દૂધની ધોયેલી છે. એવું નથી તમે એવું ન વિચારો. મારા માટે બે સરખા છો અને તમે સાચું નહીં માનો હું ધારા ભાભીને એમ જ સમજાવું કે નોકરી મૂકી દો તમારાથી ઘરનું કામ થાય તો કરો. મેં તો કોઈ દી સાંભળ્યું નથી સમજાવતા કે બાના કાઢો છો આ મને સમજાવવા હાટું થઈને. હા માં સમજાવવા હોય તો માણસ છે ને મારી સામે સમજાવે તો મને એમ થાય કે નહીં આ નિકિતા બેન ને નાની ભાભીને સમજાવી. જલપા ભાભી ગમે એટલું કરીશ ને તમે કદર નહીં કરો. અત્યારે તે જોવો ને આ ઘરના બધાય કામ કરીને હું અહીંયા શાંતિથી સૂતી હતી પણ તોય તમારાથી તો ન જોવાનું ને. તો હું ઈ જ કહું છું કે હું કામે તમે કામ કરો તમારે કામે ન કરવા પડે. જા નાની નોકરી છોડી દે ને તો તમારે બે ભાભી તો કાઠી છે અહીંયા કામ કરવામાં. તમારે અમુકનો આરામ કરવાનું રે એને તમે જલસા કરો ને. પણ એ નોકરી કરે તો ઘરમાં બે પૈસા આવે છે ને
નોકરી નોકરી આ બધાને ઈ નોકરી કરે ને ઈ જ દેખાય છે. આ મારું તો કોઈ જોતું જ નથી. નિકિતા, શું થયું? ભાભી એક વાત કહું તો તમને ખોટું નહીં લાગે ને? ના ના, બોલ ને. જો ભાભી, તમને ખબર છે કે ઘરની પરિસ્થિતિ અત્યારે ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે, અને તમે બેમાંથી એકય ભાભી સમજવાનું નામ નથી લેતા. મારું કહેવાનું તમને ખાલી એટલું છે કે હા, નોકરી મૂકી દો ને. મેં મોટા ભાઈને હજી આજે જ વાત કરી છે. એક બે દિવસ ખમી જા ને. મોટા ભાઈ કદાચ ભાભીને સમજાવી દે તો. નહીં સમજે, કેમ કે જલપા ભાભીનો એ સ્વભાવ જ નથી કે એ કોઈના સમજાવે સમજે. મેં સમજાવી લીધા, જીતભાઈએ સમજાવી લીધા, જયભાઈએ સમજાવી લીધા, પણ નહીં. એને ખબર ને એના મગજમાં કયું ભૂત અત્યારે ચડ્યું છે ને, એને બસ બધાયથી તકલીફ છે, બધાયથી. મોટા ભાઈને આજી વખતે મેં ભાભીના બધા જ કાંડ કહી દીધા છે, જે તને નથી ખબર. ભાભીને સવારે મારા ટિફિનમાં જે કંઈ કાંડ કરે છે, ચટણી નાખી દે, મીઠું નાખી દે, હું ઓફિસે જાઉં તો એ વસ્તુ ખાવા જેવી નથી રહેતી, અને મારા બધાય કપડામાં છાણ ચોટાડીને મૂકે છે. એટલે હવે છે ને ભાભીનું બધું બહુ હદથી બહાર થઈ ગયું છે. એ તો મને ખબર છે, તમારા એ કારણે નહીં. હવે તો હું વાતો હાલે મોટા ભાઈ, કાંઈ નહીં ભાઈ, એ તો હું ખાલી ભાભી હારે વાત કરતી હતી ને એને સમજાવતી હતી. જો આ થોડું ઘણું તો મને સંભળાનું છે, પણ આ મેં તમને કીધું ને કે એ તો ગામડાનું પોથું છે. તમે ભણેલા ગણેલા છો. હા, થોડુંક તમે જાતું કરો, એ નહીં કરી શકે. મોટા ભાઈ, હર વખતે જાતું આપણે બધાએ જ કરવાનું? એના એક હાટુથી આપણે કેટલા જણા જાતું કરી છે. હા મોટા ભાઈ, મેં તમને કીધું ને, જો હું આ 2-3 કલાક જ ખાલી થોડાક દિવસની વાત છે બસ. હવે મારી સરકારી નોકરી લાગવાની જ છે, અને સરકારી નોકરી લાગશે ને પછી ભાભીના બધા પ્રશ્નોનો સમાધાન થઈ જશે. કેમ કે પછી હું 2-3 કામ સવારે કરી જઈશ. એવું હશે તો મને 1-2 કલાકનો ઓલો છે અમારે લંચ બ્રેક કહેવાય એને, એ લંચ બ્રેક મળશે. એટલે હું ઘરે જમવા આવીશ ને ત્યારે હું ભાભીને થોડુંક કામ કરાવી દઈશ. બસ ભાભી થોડોક સમય ખાલી સમજી જાય ને તો. તમને લાગે છે એ સમજશે? ના ભાઈ, તમને ખબર છે, હવે એ ખાલી ધારા ભાભી હારે નહીં, મારી હારે આવું જ વર્તન કરે છે. હા, આખા ઘરનું કામ કરીને હું થોડીક વાર આડી પડી હોય ને તો આવીને ટોક કરે છે, ઓલું કામ બાકી છે, ઓલું કામ બાકી છે. જાણે હું આ ઘરની કામવાળી ન હોય. અને ભૂલથી ને જો હું એને કંઈક શીખવાડું કે કંઈક સમજાવું ને તો તું મારું આવી બહેન. આ બાય છે ને હવે ગાંડી થઈ ગઈ છે, બીજું કઈ નથી. હવે એને વાવ 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 આમ હડકાયા કૂતરાની ગોળે બધા એને બસકા પડે. આને છે ને આમ નહીં માને. તો હું મારા મમ્મીની ઘરે વહી જાઉં, પછી ત્યાંથી નોકરી કરવા વહી જાઉં. કોઈને ક્યાંય જવાની જરૂર નથી. હા, તમે ઉપાધિ કરો માં. આનો રસ્તો મેં વિચારી લીધો છે. રસ્તો વિચાર લીધો એટલે ભાઈ, આનો જો ભાભીને છૂટાછેડા આપણે નથી દેવા હો. ના ના, એવું કાંઈ ન કરતા. એવું કાંઈ નહીં થાય. આનો નિર્ણય મેં લઈ લીધો છે. એટલે મારે તમારે કોઈની ઉપાધિ કરવાની નથી. એટલે મારે નોકરી મૂકી દેવાની એવો નિર્ણય નહીં. આ હમણાં થોડી વારમાં જ આનો ફેસલો તમને સાંભળવા મળશે. હો, ધારા ભાભી, હા મોટા ભાઈ શું નક્કી કરીને બેઠા હશે? જે થશે એ સારું જ થશે. જો છૂટાછેડા તો દેવાના નથી, અને મારે નોકરી નથી મૂકવાની. નહીં તો આજ સુધી ભાઈ કોઈ દિવસ આવા શબ્દ નથી બોલ્યા. મને બહુ બીક લાગે છે. બસ હવે હમણાં થોડીક વારમાં ભાભી આવશે એટલે ફેસલો થઈ જશે. શું કામ ને ખોટી ચિંતા કરસ? મને તો આ ચિંતામાં ભગવાન, થાકી ગઈ. ઉભી રહે. હું છે ઉપાડ્યો ઘડો મૂકી આવું. કમર તૂટી ગઈ મારી તો. હા બોલો હવે. હવે તે નિર્ણય કરી જ લીધો છે એમ ને? શેનો? ક્યાં પંખીનો માળો વીખી નાખો છે? ક્યાં છે આમાં પંખીનો માળો? હા, ઘરને તારે હવે વેર વિખેર કરવું છે એવું તે આમ મગજમાં વિચારી જ લીધું છે ને? ઠીક, ઘરનું કયો છો? હા, મેં કીધું ઓલા પંખીન માળાને કહેતા હશે. મેં અહીંયા કે ટીંગાતા જ નથી. નાનકા, એ નાનકા. હવે ઓ ભાઈ, તો શું કરવું તમારે હવે? બોલો ને ભાઈ. જો નિકિતા, ચિંતા નહીં કર. મેં જે નિર્ણય લીધો છે ને, આ બધા કાન ખોલીને સાંભળી લ્યો. હેસન નિર્ણય લઈ લીધો?
બોલો બોલો શાંતિ રાખીશ? મને બોલવા દઈશ? હા બોલો. જો નાનકા, આ ઘરમાં ઘણા વર્ષો આપણે રહ્યા સાથે. હવે એ નિર્ણય ઉપર આવીને ઊભો છું કે હું ને તું નોખા થઈ જાય. ઠીક, એ હારું કર્યું, પણ આ ઘરમાં તો આપણે જ રહેવાનું ને. અમે હવે. રહેશું. તમે છે ને અમે પેલા હું- એટલા માટે રહેશું કે મારી નોકરી અહીંયા છે મોટા ભાઈ. પેલા હું આવી આ ઘરમાં વહુ થઈને. તમે ભલે આવ્યા પણ તમે બીજે રહી શકો. મારી નોકરી અહીંયા છે. હું નોકરી મૂકીને બીજે ક્યાંય રહેવા જો તો જાઉં એને ક્યાંય રૂપિયો વાપરવો જ નથી. પગારે બાપનો કરી લેવો, આ ખોયડું છે એ ઘરનું કરી લેવું લે. હવે મોટા ભાઈ તમે જાણો છો ને હું પૈસા બચાવવા માટે હાલીને આવું છું. મારી 1 કલાક આવવાની ને જવાની બગાડું છું. જો બેટા, હા તમે ઉપાધિ કરો માં. હું જે નિર્ણય લઈશ ને એ બધા માટે સારો હશે. આ ઘરમાં ના અમે રહીશું ના તમે. તો ઘરમાં કોણ રહેશે ભાઈ? આ ઘર ભાડે આપી દઈશું તો અને તમે આપણે બે ભાઈઓ અલગ અલગ ઘરમાં ભાડે રહેવા જતા રહીશું. પણ મોટા ભાઈ આપણા પંખી જેવો માળો વિખાઈ જાય. આ બાયુને વિખો છે ને તો વિખાવા દે. હા, આ નિર્ણય બરાબર લીધો છે. બેને એટલે ભાડે વયું જવાનું. આ ઘરમાં ના હું રહીશ ના તું. હો હું કોના ભેગી જાઉં? અરે બેન, તો તારે તારા મોટા ભાઈ ભેગું જ રહેવાનું હોય ને. કાં શેનું? ના હો, આ તમારી લાડકી ભાભી છે ને, હે એના ભેગા વયા જાજો. બહુ ઉપરાણું ખેઈશું જ્યારે હું કહેતી હતી ત્યારે. અરે પણ હું બોલે તું આ હવે ઈ ક્યાં રહે એટલું રહેવાનું છે? આ એને 3 મહિના જ છે હવે લગન આડા. આ તો આને ભેગી. જો મોટા ભાઈ મારો એટલો પગાર નથી કે હું એને સાચવી શકું. બસ હવે બસ અને કરો. મારે નોખા રહેવા જાશું તો મારે પહેલેથી છેલ્લે સુધીની બધી વસ્તુ લેવી પડશે. જોયું આ તમારી નાની ભાભીનો છે ને અરે હાથે બંધ કર. હાથો રંગ દેખાઈ ગયો. બંધ કર તું. જો હા, નિકિતા કોની ભેગી રહેશે ને એ નિર્ણય આપણે નથી કરવાનો. એ નિકિતા નિર્ણય કરશે કે એને કોની ભેગું રહેવું છે. ઠીક, એ બેન બોલ માં, બેનને પૂછું છું. એ જવાબ દેશે. બોલ માં તું. નિકિતા બોલ, કોની ભેગું જવું છે તારે? કોના ભેગી જાઉં ભાઈ? મારા માટે તો મારા બે ભાઈઓ મારી બે આંખની જેમ છે. એકથી વિખૂટી પડી તો એ મને એટલું જ દુઃખ થાય. નિકિતા બેટા, મેં તને પહેલા પણ કીધું છે કે આ તું રડે છે ને ત્યારે અસલ મીંદડા જેવી લાગે છે, એટલે રડવાનું બંધ કર. હા, બોલ કોની ભેગી રહીશ? ભાઈ હું બે ભાઈઓ ભેગી રહીશ. અરે કઈ રીતે? બે ભાઈ ભેગું કઈ રીતે રહીશ? હું ઓલા ખૂણે રહેતો હોઈશ, નાનકો ઓલા ખૂણે રહેતો હશે. 15 દિવસ તમારા ભેગી ને 15 દિવસ નાના ભાઈ ભેગી. પછી તો કોઈને વાંધો નથી ને. ના ના, મને જરાય વાંધો નથી. હાલો ઈ થઈ ગયું, મકાનનું થઈ ગયું, બેનને રહેવાનું થઈ ગયું. હવે આ બેનના લગ્નનો ખર્ચો કોણ ઉપાડશે? જો હા, એની બધી તારે ઉપાધિ કરવાની જરૂર નથી. હા, મેં એના 2 કંધોતર બેઠા છીએ. હા, લગ્નના ખર્ચા ટાણે કોઈની પાસે કાંઈ હાથ નહીં આમ લાંબો કરવા જઈએ. એટલે આની પાસેથી નહીં લેવાના હો, એને ડબલ આવક છે. એક તો આપણી ખેતીની આવક, બરોબર, એમાંથી ભાગ પાડી એને બાયડી નોકરી કરે. હવે આ બધું ગળે બાંધીને તું લઈ જવાની છો ઉપર? શાંતિ રાખને. આપણે કઈ વિચારવાનું નહીં. હવે મારી એક બેન તને ભારે પડશે. અડધો રેક ખર્ચો દેવાનો. હા ભાભી, અડધો ખર્ચો અમે આપી દેવું. અડધો નહીં, હું ભૂલી ગઈ, તમારે તો ડબલ આવક છે. તમારે છે ને 75% દેવાનો, 25% અમે દેવું. કા હા ભાઈ? તો અમે 75% આપી દેશું. બસ, કાંઈ વાંધો નહીં. તમારે નહીં. જે કરવું હતું એ તમે કરી લીધું ને. તને મજા આવી ને? તું બહુ મને ખુશ રહેવું તું ને ઓય. તારે. કોણ ભલે? શું છે? હા, ધારાઓ અહીંયા આવીને ભણ્યા છે કે ને બાપને ઘેર ભણ્યા હતા? એને બાપની ને ભણ્યા. તો એ ખર્ચો તે આપ્યો તો કે ને બાપાએ આપ્યો તો? ઈ તો એને બાપા જ આપે ને આપણે થોડાક આપીએ. તો પછી ભાગમાં 75% તું કામ માગે? એનો પગાર ઈ ભેગો કરે, થોડાક ઘરમાં આપે. હા, તેનો પગારી ભેગો કરે તેને બાપાએ ભણાવી છે ને એ ખર્ચા જેને બાપા નો. તો એને બાપા ન્યા વયું જવાય નોકરી કરવી હોય તો. અરે હાથી. બસ કરો. મારા લગ્નનો ખર્ચો દેવો હોય તો દેજો, ન દ્યો તો કાઈ નહીં. અરે તું ઉપાધિ ના કરીશ ને. હવે એ તો બોલ્યા કરશે, બોલવા દે ને. નહીં ભાઈ, આજે ઘરમાં જ્યારે આ પરિસ્થિતિ આવી ને તો એક વસ્તુ તો મને સમજાઈ ગઈ કે દીકરીને માવતર જીવતો હોય ને ત્યાં સુધીમાં પરણી જવું જોઈએ, પોતાનો સંસાર વસાવી લેવા. જો ભાભીઓના ભરોસે રહેવો ને તો તમે ક્યાંય ના નહીં જીવ. હાજ મને જીવથી વધારે પ્રેમ કરવા વાળા મારા બે ભાઈઓ એ પણ મારા બે ભાઈઓની વચ્ચે હજુ બટાઈ ગઈ. કોના કારણે? અમારી ભાભીઓના કારણે ને. તમારા જેવી ભાભી હોય ને હા તો દીકરી ક્યાંય નહીં નોરી. અને
આ તમારા જેવી દેરાણી જેઠાણી હોય ને એના મળા બસ જો આ રીતે જ વિખાતા રહે. મને કહી દેજો કે મારે પેલા 15 દી કોના ઘરે રહેવાનું છે.